જય શ્રી રામ ને નવા વર્ષના રામ રામ બધાને। તો 2-4 દિવસથી વરસાદ આવતો હતો ને આજે તડકો નીકળી ગયો છે। તો હું ને મારા બાપા બે નીકળી ગયા છીએ ખેતરે આંટો મારવા। પ્રાણગઢના પાટિયેથી યુટર્ન મારીને અમે નીકળી ગયા છીએ અમારા ખેતર તરફ। તો ખેતરે જાતા જાતા અમારે આવા રસ્તાઓનો સામના કરવા પડ્યા અને બધા ખેડૂતોનો પાક બગડી ગયો છે માવઠાના કારણે। અને અમે પહોંચી ગયા અમારા ખેતર જવાના રસ્તે। એ રસ્તો પણ બહુ ભયાનક થઈ ગયો છે। પછી હું ને મારા બાપા બે ખેતર તરફ ચાલવા લાગ્યા અને બધા ખેડૂતોનું નુકસાન જોતા ગયા અને પછી બધાનું નુકસાન જોતા જોતા અમારા ખેતર પહોંચ્યા અને અમારો કપાસ પણ સાવ બગડી ગયો છે। અને પછી ખેતરમાં આંટો મારીને મારા પપ્પાએ થોડાક દાંતણ કાપી વાર્યા અને દાંતણ કાપીને ઉપડી ગયા ઘર બાજુ। ઘરે પહોંચીને મારા પપ્પા સીએનજી રિપેર કરવા લાગ્યા અને હું આવતો રહ્યો ગાય ભેંસ કાજુ પૂરા લેવા। ફટાફટ પૂરા લઈને આવતો રહ્યો ઘરે અને પછી ઘરે આવીને નાખી દીધા રિક્ષાના બ્રેક પટ્ટા નવા નાખીને હું ને રવિભાઈ આવતા રહ્યા અમારા માટે દર્શન કરવા। અને ઘરે આવીને વારું પાણી કર્યા હતા। વરસાદ થઈ ગયો ચાલુ અને પછી ચાલુ વરસાદે મેચનો આનંદ લીધો અને સોમાસરથી મારો મિત્ર આવ્યો હતો તો અમે ઉપડી ગયા નાસ્તો કરવા અને અમે ફટાફટ નાસ્તો કરી લેવી અને તમે બધા ફોલો કરી વાળો।